મિત્રો, અષાઢ મહિનાની આ 11ના રાત્રે અહીં આપેલા 15 ઉપાય કરવાથી આપણા જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે તેમજ આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ સારા દિવસો આવી શકે છે। 11ના દિવસે શું શું ઉપાય કરવા જોઈએ તે આ વિડીયોમાં અમે તમને ખાસ જણાવવા જઈ રહ્યા છીએ, તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે। 17 જુલાઈ અને બુધવારના દિવસે આવતી 11 ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે। જો આ દિવસે અમુક સાવ નાના ઉપાય કરવાથી પણ તમને ખૂબ જ મોટું ફળ મળે છે, તેમાં પણ આ વખતે એકાદશી પર બુધવારનો સંયોગ હોવાથી આ તિથિ ધન પ્રાપ્તિ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે। તો ચાલો તે ઉપાયોની વાત કરીએ તેના પહેલા એકવાર વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય લક્ષ્મી માં જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। તો નંબર 1, 11ના દિવસે આખા દિવસમાં ગમે ત્યારે તમે કાળી ગાયને રોટલી ખવડાવી શકો છો। આ દિવસે ગાયને રોટલી ખવડાવવાથી અનેરો લાભ થાય છે તેમજ તમારા દરેક પ્રકારના સંકટો દૂર થાય છે। નંબર 2, આ દિવસે તમે ખાસ તુલસીના છોડને જળ ચઢાવો। આખા દિવસમાં તમે ગમે ત્યારે સ્નાન કરીને તુલસીના છોડને જળ ચઢાવો, તેનાથી તમને ધન લાભ થશે। ખાસ ઘીનો દીવો પણ કરવો, જળની સાથે આપ દૂધ પણ ચડાવી શકો છો, તેને અતિ શુભ માનવામાં આવે છે। આવું કરવાથી ધનના દેવી લક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે। નંબર 3, આ દિવસે તમે જીવનમાં ખૂબ જ મોટી સફળતા મેળવવા માટે ધનનું દાન પણ કરી શકો છો। ધનનું દાન કરવાથી તમારા જીવનમાં સફળતાના દ્વાર ખુલી જશે। જો તમે નોકરી ધંધામાં મોટી પ્રગતિ મેળવવા માંગતા હોય તો ગોળ અને ચણાનું દાન કરો। આ સિવાય કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને કપડાનું દાન કરો, તેમજ કોઈ ગરીબ બ્રાહ્મણ હોય તો તેને પીળા રૂમાલનું દાન કરવું અતિ શુભ માનવામાં આવે છે। આવું કરવાથી તમારી કિસ્મતના બંધ દરવાજા ખુલી જશે। નંબર 4, આ દિવસે તમે ભગવાન વિષ્ણુના ફોટા સામે 1 રૂપિયાનો સિક્કો જરૂરથી મૂકો। 11ના આખો દિવસ તે સિક્કાને વિષ્ણુ ભગવાનના ફોટા સામે રાખો, પછીના દિવસે તે સિક્કાને લાલ કપડામાં વીંટીને તમે જ્યાં ધન રાખો છો ત્યાં તેને મૂકી રાખો। આવું કરવાથી ધનના દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેમજ તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી, સાથે સાથે અનાજની પણ કમી થતી નથી। નંબર 5, આ દિવસે તમે એવી લક્ષ્મી માતાજીને અતિ પ્રિય એવું કમળનું ફૂલ પણ ચડાવી શકો છો, તેનાથી લક્ષ્મીજી આપ પર ખૂબ જ પ્રસન્ન થશે। ફૂલ ચડાવતી વખતે તમે ઓમ નારાયણાય નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો। આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી થશે નહીં। નંબર 6, આ દિવસે તમે તમારી અનુકૂળતા મુજબ ઘરમાં નાના છોકરાઓને જમાડી પણ શકો છો। આવું કરવાથી પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે છે તેમજ તેમના ધનના દેવતા પ્રસન્ન થાય છે। કહેવાય છે કે નાના છોકરાઓમાં ભગવાનનો વાસ હોય છે, એટલા માટે આવું કરવું તે સિદ્ધુન દેવતાને પ્રસન્ન કરવા સમાન છે। નંબર 7, આ દિવસે ખાસ તમે ભગવાન વિષ્ણુને શ્રીફળ સાથે પીળા રંગની મીઠાઈ ચડાવો, તેની સાથે માતા લક્ષ્મીને દૂધની ખીર અથવા સફેદ રંગની મીઠાઈઓ ચડાવો, તેને અતિ શુભ માનવામાં આવે છે। તેનાથી લક્ષ્મીજી તેમજ વિષ્ણુ ભગવાનના આશીર્વાદ સદા તમારા પરિવાર પર બન્યા રહેશે। નંબર 8, જો તમારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવી રહી હોય, પતિ પત્ની વચ્ચે અણસમજ હોય અથવા તો કોઈ પણ કારણ હોય જેનાથી તમે પરેશાન હોય, તો ખાસ આ દિવસે અથવા તો રાત્રે તમે આખો દિવસમાં ગમે ત્યારે પહેલા સ્નાન કરી અને ભગવાન વિષ્ણુની રતિમાં અથવા તો ફોટા સામે બેસીને આસન પાથરીને તમે સૌ પહેલા પ્રણામ કરો, ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે નારાયણનો જાપ કરો। આ મંત્રનો 11 વાર જાપ કરો। આવું કરવાથી આવનારા દિવસોમાં તમને ખૂબ જ સારું પરિણામ મળશે। નંબર 9, આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવતા દરેક પ્રકારના કષ્ટો દૂર થઈ જશે તેમજ આવનારા દિવસોમાં આવતી કોઈ પણ મુસીબતો તમારું કશું જ બગાડી નહીં શકે। આ દિવસે ખાસ પીળી વસ્તુઓનું દાન જરૂર કરો, જરૂરિયાતમંદો અને ગરીબોને ભોજન કરાવો। કોઈ પણ ગરીબ માણસ જેને કોઈ વસ્તુ લઈ આપો અથવા તો તેના
પરિવારમાં કોઈપણ રીતે મદદરૂપ થવું. આવું કરવાથી થોડાક જ સમયમાં તમને આનું પરિણામ જોવા મળશે. નંબર 10 જાણતા અજાણતા આપણાથી થયેલ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે તમે આ દિવસે ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક કરો. આવું કરવાથી જીવનમાં અજાણતા થયેલ પાપોમાંથી તમને મુક્તિ મળશે. દિવસમાં ગમે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. પહેલા સ્નાન કરી અને પછી આ ઉપાય કરવો જોઈએ, જેનાથી વિષ્ણુ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે તેમજ દરેક પ્રકારના પાપોમાંથી તમને મુક્તિ આપે છે. નંબર 11 શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે જો આમળાનો રસ પાણીમાં ભેળવીને સ્નાન કરીએ તો ખૂબ જ મોટા ફળની પ્રાપ્તિ થાય છે. પણ આના માટે મનુષ્ય સાચો અને સાધક હોવો જોઈએ. તેમજ ખાસ આ દિવસે સહસ્ત્ર નામનો પાઠવશ્ય કરવો એવું માનવામાં આવે છે કે આ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. નંબર 12 11ના દિવસે શાસ્ત્રો મુજબ કાળા કલરના કપડાં તેમજ કાળા કલરની વસ્તુની ખરીદી ના કરવી જોઈએ. તેને શાસ્ત્રો મુજબ અશુભ માનવામાં આવે છે. નંબર 13 દાંપત્ય જીવનમાં બમણી ખુશીઓ લાવવા માટે આ દિવસે સ્નાન કર્યા પછી તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. તેનાથી તમારું દાંપત્ય જીવન ખૂબ જ સારું રહે છે. સાથે સાથે તુલસી માતાજીને પ્રાર્થના પણ કરો, જેથી તમારા વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. મિત્રો, અહીં આપેલ માહિતી જો આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખીને નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. સાથે જ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો નહીં, જેથી આવા જ દરેક પ્રકારના વિડીયો તમને સમયસર મળતા રહે. જય શ્રી કૃષ્ણ.